ગુડ મોર્નિંગ એવરીવન, જય જલારામ. આજે આપણે મળવા જઈ રહ્યા છીએ નિસર્ગ શાહના પેરેન્ટ્સને, એટલે કે ઈમાંશુભાઈને. નિસર્ગ આજે 6 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો. LDRPમાં એન્જિનિયરિંગ કરતો હતો. એન્જિનિયરિંગ સાથે એને રોયલનો સ્કિલ સેટ કોર્સ જોઈન કર્યો હતો અને આજે અમેરિકામાં ખૂબ સરસ જોબ કરે છે. તો પહેલાં ઈમાંશુભાઈને મળીએ. ઈમાંશુભાઈ, થોડુંક નિસર્ગ વિશે કહેશો કે નિસર્ગે એનું એજ્યુકેશન 10th 12th ક્યાં કર્યું, પછી એન્જિનિયરિંગ ચાલુ કર્યું, પછી રોયલ કઈ રીતે જોઈન કર્યું? બિલકુલ સર. તો નિસર્ગે જે છે 10th અમે મણિનગર રહેતા હતા, એટલે અને હજુ રહીએ જ છે મણિનગરમાં. તો મણિનગર નેલ્સન હાઈસ્કૂલમાં એને 10th કર્યું. ત્યાર પછી 11th 12th એને જે છે એજ્યુનોવા જે છે એમાં એને કર્યું અને એજ્યુનોવામાં એને 12th સાયન્સ કર્યા પછી એને LDRPમાં એને કોમ્પ્યુટર સાયન્સ કોમ્પ્યુટર સાયન્સમાં એને એન્જિનિયરિંગ કર્યું હતું. એ દરમિયાન જ જે છે એ મેં એને ધીરજ સરના જે છે એક કોમ્પ્યુટર ક્લાસ રોયલ ટેકનોસોફ્ટમાં મેં એને એનરોલ કર્યો અને ત્યાર પછી એમની સાથે ભણીને એને GRE આપી, આઇલેટ્સ આપી, સારો સ્કોર અચીવ કર્યો. એના જે છે એ 9.23 CGPA એને અચીવ કર્યા અને ત્યાંથી પછી એ MS કરવા માટે એને અમેરિકાએ મૂવ થયો અને હાલમાં એ જે છે એ MXમાં એઝ એ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરી રહ્યો છે. બરાબર છે. અને જનરલી ઘણા પેરેન્ટ્સનો એક પ્રશ્ન હોય છે ઈમાંશુભાઈ, કે આપણે કોલેજ ખાલી એકલી કરવી જોઈએ કે સાથે સાથે રોયલ જેવી ઇન્સ્ટિટ્યૂટની અંદર એને સ્કિલ સેટ અપાવવી જોઈએ? તો એનો તમે બી પોતે અમુક સમય એજ્યુકેશન ફિલ્ડમાં રહી ચૂક્યા છો, તો તમને શું લાગે છે કેટલો ડિફરન્સ પડ્યો રોયલની અંદર સાથે આ સ્કિલ સેટ કોર્સ કરવામાં? બિલકુલ. તો સૌથી પહેલાં તો સર હું તમને એ કહું કે હું પોતે IT એન્જિનિયર છું અને મને ખબર છે કે ટેકનોલોજીની ફિલ્ડ શું હોય છે. તમે તમારા ચાઇલ્ડને જ્યારે પણ સ્કૂલ કે કોલેજમાં મૂકો છો તો ત્યાંથી એ ફક્ત ને ફક્ત જે છે એ પોથિયું જ્ઞાન, આપણે ગુજરાતીમાં કે એ ફક્ત જે છે એ થિયરેટિકલ નોલેજ મેળવે છે. પણ જો તમે તમારા ચાઇલ્ડને આ રીતના કોઈ પણ તમે ટેક ગુરુ છે, ધીરજ સર છે, તો એ એવા પર્સનની સાથે કે જેમને સ્કિલની સાથે સાથે તમારા ટેકનોલોજીની સાથે સાથે તમને બીજી પણ સ્કિલ, જેમ કે કોમ્યુનિકેશન સ્કિલ છે, તમારામાં લીડરશિપ સ્કિલ જે છે, કે જે એ એન્વિઝન થાય છે સાહેબ, એ તમને બીજું ક્યાંય ઓલ ઇન વન પ્લેટફોર્મ તમને ત્યાં નહીં મળે. અને એ જ જોઈને મેં જે છે મલ્ટિપલ જે છે એ પ્લેટફોર્મનો બેનિફિટ જોઈને જ મેં અહીંયા એને મૂક્યો હતો કે જેને લીધે નિસર્ગનામાં આજે ટેકનોલોજીની સાથે સાથે લીડરશિપ સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ એ બધી ડેવલપ થઈ અને એ આજે આરામથી જે છે એ કોઈ પણ કંપનીના ઇન્ટરવ્યૂઝ એ હેન્ડલ કરી શકે છે. કોઈ પણ કંપનીનો જે છે બિઝનેસ સ્કેલ જે છે એ અપ લઈ શકે છે. પરફેક્ટ. અને નિસર્ગ અત્યારે અમેરિકામાં જોબ કરે છે, રાઈટ? શું લાગે છે કે અપ્રોક્સિમેટલી કેવી સક્સેસ અત્યારે તમે માણી રહ્યો છો એના લાઈફ? જી બિલકુલ બિલકુલ. તો અત્યારે જે છે હું તમને કહું વેરી ફ્રેન્કલી, તો હું મારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ પણ સારું નહોતું. મેં એને જે છે એ 50 લાખની સ્ટુડન્ટ્સ લોન લઈને મૂકી હતી. પણ તમે બિલીવ નહીં કરો, લાસ્ટ જે છે એ 6 મહિનામાં ઓલમોસ્ટ છોકરાએ જે છે એ 50% લોન તો રીપે કરી દીધી છે અને એ જે છે એ નેક્સ્ટ આ ડિસેમ્બર સુધીમાં તો બધી જ એ લોન રીપે કરી દેશે. અને બીજી વસ્તુ કે MX જેવી કંપની છે એટલે એમાં એનો ગ્રોથ પણ અત્યારે જ ઘણો સારો છે. એ H1B માટે ઓલરેડી ક્વોલિફાય થઈ ગયો છે. માઇટ બી નેક્સ્ટ યર અને H1B પણ એ થઈ જશે. એટલે હી ઇઝ ડુઈંગ વેરી ગુડ અને હાલમાં એ અત્યારે ઘણા ઇવન 2-3 સ્ટુડન્ટ્સને ત્યાં ભણાવી પણ રહ્યો છે. રાઈટ. અને જનરલી પેરેન્ટ્સ એવું વિચારતા હોય છે કે મારી કોલેજના 2 વર્ષ પતી જાય પછી આપણે રોયલમાં ટ્રેનિંગ લેવા જઈએ. નહીં. તો એનું તમારે શું કહેવું છે કે ક્યારે સ્ટાર્ટ કરવું? નહીં, જો એટલે કોલેજ એક વસ્તુ એવી છે કે જ્યાં આગળ સાહેબ ફક્ત ને ફક્ત સ્ટુડન્ટ્સને મેં તમને કીધું એમ કે એ જ મળતું હોય છે. હવે રોયલ જેવી સંસ્થામાં, એટલે હું તો એમ જ કહું છું કે કોલેજનો કોલેજ આપણે ડિગ્રી લો, પણ તમે જો ખરેખર સ્કિલ બેઝ એજ્યુકેશન તમારા સ્ટુડન્ટ્સને અને એનું સિઝન પ્રૂફ કેરિયર બનાવવા માગતા હો તો રોયલ ટેકનોસોફ્ટ જેવી સંસ્થામાં આપણે એને એડમિટ કરી દેવો જોઈએ કે જેથી એને ડિગ્રીની સાથે સાથે જે છે એ એની એક કેરિયર પણ જે છે એક પ્રૂફ થઈ જાય. કારણ કે અહીંયા આગળ જે તમને કોડિંગ અને અહીંયા આગળ જે ઇન્ડસ્ટ્રી લેવલની જે તમને એક્સપિરિયન્સને જે તમને મળશે એ સાહેબ તમને કોલેજમાં નથી મળવાની. કોલેજમાં તમને ફક્ત ને ફક્ત જે છે માર્ક્સ મળશે, એક માર્કશીટ મળશે અને એક ડિગ્રી મળશે. જ્યારે અહીંયા આગળ તમને ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ તમને સ્કિલ્સ અહીંયાથી જ મળશે. એટલે જે કંઈ પણ સ્ટુડન્ટ્સ, જે કંઈ પણ પેરેન્ટ્સ ધારો કે આમ વિચારતા હોય કે મેં મારા ચાઇલ્ડને નિરમામાં મૂકી દીધો કે સારામાં સારી કોલેજમાં, પણ એ પૂરતું નથી. તમારે જે છે એ આવું એક કુશન, આને કુશન કહેવાય
કે જેનાથી તમારા ચાઇલ્ડની કેરિયર જે છે એ પ્રૂફ આપણે કહે ને કે ભાઈ કેરિયર પ્રૂફ થઈ જાય, તો એ તમારે કરવું જ જોઈએ. પરફેક્ટ. તો પેરેન્ટ્સ વેઇટ ના કરશો. યુ વિલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણી કોલેજ સ્ટાર્ટ થાય એના પહેલાં આપણું બાળક ઘરે શું કરી રહ્યું છે, ગેમ રમી રહ્યું છે, નેટફ્લિક્સ જોઈ રહ્યું છે, એનું યુટિલાઇઝેશન રાઇટ સમયે રાઇટ જગ્યાએ હોવું જોઈએ. તો આપણે મંડે એટલે કે આવતા આ સોમવારે અને 5મી ઓગસ્ટે નવી બેચ ચાલુ કરી રહ્યા છે. હિમાંશુભાઈને આપણે સાંભળ્યા. હિમાંશુભાઈ નિસર્ગના ફાધર છે. નિસર્ગ આપણો આ સ્ટુડન્ટ બહુ સરસ જગ્યાએ અમેરિકામાં જોબ કરી રહ્યો છે એ જાણીને અમને બી ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ વેરી મચ.